સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વપ્રથમ તો પૂજ્ય કોઠારી સ્વામી, વક્તા સ્વામી, ઋષિ ભગત તેમજ સર્વે સંતગણનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે એક આસ્થાના માધ્યમથી, ધાર્મિકતાના માધ્યમથી અવેરનેસ આવે અને આપણો હરેક સત્સંગી એ તેના ઘર પરિવારની સાથે સલામત રહે તેવા અભિયાનની અંદર તેમણે મને સહકાર આપી અને સામેથી જ કીધું કે આપણે આવી એક રવિ સભાની અંદર એક ટ્રેનિંગ કરીએ કે જેના માધ્યમથી આ રાજકોટની અંદર જે દુર્ઘટના બની એ પૂર્વે પણ અગાઉ ઘણી બધી કોવિડની અંદર પણ આપણે દુર્ઘટનાઓ જોઈ હોસ્પિટલની અંદર. તો આવી જે આગ લાગવાની દુર્ઘટનાઓ છે તો તેની અંદર આપણી પાસે કંઈક સામાન્ય જ્ઞાન હશે તો તેવા સમયે આપણે પોતાનો જીવ બચાવી શકીએ અને અન્ય કોઈ વ્યક્તિ જેનો પણ આપણે જીવ બચાવી શકીએ તેવો એક પ્રયત્ન આપણા દ્વારા થાય. તો આ સભાના માધ્યમથી ઘણા બધા હરિભક્તો ઓનલાઈન પણ જોડાયા છે અને અત્યારે વર્ચ્યુઅલી પણ ઉપસ્થિત છે. એ તમામ હરિભક્તોના ચરણમાં વંદન સાથે હું 25 મિનિટ તમારી સામે લઈશ, જે 25 મિનિટની અંદર આગ શું કહેવાય, આગ કેવી રીતના લાગે, આગ લાગી ગયા પછી એને કેવી રીતના બુઝાવી શકાય અને આગ બુઝાવવા માટે આગને ઓળખવી પણ ખાસ જરૂરી છે. જનરલી આપણને એવું હોય કે જ્યાંથી ધુમાડા નીકળતા હોય ને ફ્લેમ દેખાય એ બધી જ આગ છે, પણ આગને ઘણા બધા અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. તો એ કેવા પ્રકારની આગો છે એ આગને ઓળખ્યા પછી એને બુઝાવવા માટે આપણી પાસે એક્સટિંગ્યુશર છે, પણ એ એક્સટિંગ્યુશર ચલાવતા આપણને આવડતા નથી હોતા. તો એવા સમયે ક્યારેક આગ બુઝાવવાના બદલે આપણે આગને વધારે પ્રોત્સાહિત કરીને વધારે લગાડીએ છીએ. તો આ પ્રકારે આ એક સેમિનારનું આયોજન કર્યું છે, જેની અંદર સૌથી પહેલાં તો આગ શું છે એ તમને હું સમજાવવા માગીશ. નાનપણમાં આપણે સાયન્સ સબ્જેક્ટ ભણતા હતા, જેની અંદર એક રાસાયણિક પ્રક્રિયા નામનો સબ્જેક્ટ આવતો હતો. તમને કદાચ ખ્યાલ હોય તો એક થમ્સઅપની કોલ્ડ ડ્રિંક્સની બોટલ હોય, એની અંદર જો તમે ખાવાનો સોડા નાખો તો એ ઉભરો થઈને બહાર આવશે. તો એ જે ઉભરો થઈને બહાર આવે છે એ સોડા અને કોલ્ડ ડ્રિંક્સ, ખાવાના સોડા અને કોલ્ડ ડ્રિંક્સ વચ્ચેનું એક રિએક્શન થયું, એ બેનું મિશ્રણ થયું, જેના કારણે એ ફુવારો બનીને બહાર આવ્યું. એવી રીતના આગ એક રાસાયણિક પ્રક્રિયા છે, જેની અંદર 3 પ્રકારની વસ્તુનું હોવું ખૂબ જરૂરી છે. એમાં સૌથી પહેલાં આપણે જે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ તો આગ માટે પણ ઓક્સિજનનું પ્રમાણ હોવું ખૂબ જરૂરી છે. એટલે સૌથી પહેલાં વાતાવરણમાં ઓક્સિજન રહેલો હોવો જરૂરી છે. વાતાવરણમાં ઓક્સિજનની સાથે સળગી શકે એવું ઈંધણ એટલે કોઈ પણ પદાર્થ, પ્રવાહી કે વાયુ કે જે સળગી શકે છે. એવા કોઈ પણ ઉદાહરણ તરીકે તમને આપું તો તમે જે ચેર પર બેઠા છો એ ખુરશી, એ સળગી શકે તેવો પદાર્થ છે. પેટ્રોલ, જે આપણે પેટ્રોલ પુરાવીએ છીએ બાઇકની અંદર, એ પેટ્રોલ એ સળગી શકે તેવું લિક્વિડ છે. અને આપણે ઘરની અંદર જે ગેસનો યુઝ કરીએ છીએ તો એ એલપીજી ગેસ, એ સળગી શકે તેવો ગેસ છે. એટલે આવી રીતના કોઈ પણ પ્રવાહી, ઘન અથવા તો વાયુ કે જે સળગી શકે એને અમે ઈંધણ કહીએ. વાતાવરણમાંનો ઓક્સિજન, પછી છે બીજા નંબર પર ઈંધણ, ત્રીજા નંબર પર છે હીટ, એને ગરમી મળશે. જો આ 3 વસ્તુ ભેગી થશે તો માત્ર તો જ આગ લાગશે, ત્યાં સુધી આગ લાગશે નહીં. ત્રણેયનું ભેગા થવું ખાસ જરૂરી છે. નાનપણની અંદર એક રૂ મૂકતા હતા, બિલોરી કાચ રાખતા હતા, સૂર્યના કિરણોને એની અંદરથી વક્રીભવન કરી અને રૂ ઉપર પાડતા હતા, જેના કારણે એને ડાયરેક્ટ હીટ નથી મળતી પરંતુ ઉષ્મા ઉત્પન્ન થતી હતી અને જેના કારણે રૂ સળગતું હતું. આ સેમ પ્રક્રિયાના કારણે ઘણી બધી જગ્યાઓ ઉપર આગ લાગવાની ઘટના બને છે. તો આ જે ગરમી મળે છે અને હીટ મળે છે, એ હીટ કાં તો ઈંધણ યા તો ઓક્સિજન, આ 3 વસ્તુ ભેગી થવાના કારણે આગ લાગે છે. એવી જ રીતના જો આ 3 વસ્તુમાંથી એક વસ્તુને દૂર કરી દેવામાં આવે તો આગ બુઝાઈ જાય છે. આ 3 વસ્તુને દૂર કરવી છે, પણ કઈ વસ્તુને દૂર કરવી છે એ ક્યારે ખબર પડશે કે જ્યારે આપણને એ ખ્યાલ આવશે કે આ કયા પ્રકારની આગ લાગેલી છે. તો એના માટે આગને ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ અમુક પ્રકારે વિભાજિત કરવામાં આવેલી છે, જેની માટે તમારે ABCD ને E આલ્ફાબેટ યાદ રાખવાના છે. ABCD ને E, આ 5 આલ્ફાબેટ તમે યાદ રાખશો એટલે તમે કોઈ પણ આગને ઓલવવા માટે સક્ષમ છો. એમાં ક્લાસ A ફાયર છે, જેને આપણે જનરલ ફાયર તરીકે ઓળખીએ છીએ. જનરલ ફાયરને એટલે જનરલી તમે જેને પાણીથી ઓલવી શકો એવી કચરો, મલબો, પસ્તી, ભંગાર, કાપડ, આવી બધી વસ્તુની અંદર જે આગ લાગે છે એ બધી ક્લાસિફિકેશન ઓફ A ફાયરમાં આવે. પછી છે ક્લાસિફિકેશન ઓફ B ફાયર. B ટાઈપ ફાયર એટલે પેટ્રોકેમિકલ ફાયર, પેટ્રોલ, કેરોસીન, નેફ્થા, આવા કોઈ પણ લિક્વિડ કે જે સળગતા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવહન કરી શકે છે. તો આ બધા B ટાઈપ ફાયરમાં આવશે. એના પછી છે C ટાઈપ ફાયર. C ટાઈપ ફાયર એટલે ગેસ ફાયર. ગેસ ફાયર એટલે કે LPG છે, આપણે CNGની ટેન્ક હોય છે, પછી આપણા ઘરની અંદર યલો કલરની ગેસની પાઇપલાઇન આવે છે, કદાચ ખ્યાલ હશે.
તો એ ગેસ લાઇન છે એ સી ટાઈપ ફાયરમાં આવશે. આ બધી જે ગેસની અંદર લાગવાવાળી આગ હોય બધી સી ક્લાસ ફાયરમાં આવશે. ત્યાર પછી છે ડી ટાઈપ ફાયર. ડી ટાઈપ ફાયર એટલે મેટલ ફાયર. મેટલ ફાયર એટલે આપણને એમ થાય કે કઈ મેટલ હશે, કઈ ધાતુ હશે. પણ એક તમને એક્ઝામ્પલ આપું. તમારી વચ્ચે અત્યારે હું બોલું છું ને તમે સાંભળો છો, તો એ કરંટના પ્રવહનથી એક પ્રાપ્ત થયેલું માઇક કે જે અર્થિંગ છે, આપણે પંખા લાઇટ ચાલુ છે કે જેની અંદર કરંટ પસાર થાય છે, એ કેબલ છે. કેબલની અંદરની બાજુની સાઈડ એક ઉપર રબરનું લેયર છે, પણ એની અંદર કોપર આવેલું છે. એ કોપર છે એ સળગી શકે એવું મેલ્ટ ધાતુ છે. તમને ખ્યાલ હોય તો ઘણી વખત આપણે રોબોટ ના મૂક્યો હોય ઘરમાં, એલસીબી ના મૂકી હોય તો વાયર બળવાની સુગંધ આપણને આવતી હોય છે. એકચ્યુઅલી રબરની સુગંધ આવતી હોય, પણ એની અંદર જે સળગે છે અંદર કોપર સળગી રહ્યું છે. જે કોપરમાંથી કરંટ પસાર થાય છે, કોપરને મેલ્ટ કરે છે, એ રબરને પીગાડે છે અને રબરની સુગંધ આપણને આવે એટલે આપણને ખ્યાલ આવે કે ક્યાંક વાયર બળી રહ્યો છે. તો આ પ્રકારે મેલ્ટમાં જે ધાતુમાં લાગવાવાળી આગ છે બધી ડી ટાઈપ ફાયરમાં આવશે. અને લાસ્ટ છે ઈ ટાઈપ ફાયર. ઈ ટાઈપ ફાયર એટલે ઇલેક્ટ્રિકલ ફાયર. ઇલેક્ટ્રિકલ ફાયર એટલે કે જનરેટર, પ્રિન્ટર, કોમ્પ્યુટર, આપણા ઘરની અંદર એક મીટર લાગેલું હોય છે, આ મીટરમાં જે આગ લાગે, આ બધી ઇલેક્ટ્રિકલ ફાયર છે. તો આ ક્લાસિફિકેશન ઓફ ફાયર છે, આ કમ્પલસરી આપણે યાદ રાખવા જરૂરી છે. જેમાં એ ટાઈપ ફાયર એટલે જનરલ ફાયર, બી ટાઈપ એટલે પેટ્રોકેમિકલ ફાયર, સી ટાઈપ ફાયર એટલે ગેસ ફાયર, ડી ટાઈપ ફાયર એટલે મેટલ ફાયર અને ઈ ટાઈપ યાની ઇલેક્ટ્રિકલ ફાયર. આ 5 તમને યાદ રહેશે. જો યાદ નથી રહેતા તો દરેક એક્સટિંગ્યુશરની ઉપર આનું માર્કિંગ કરવામાં આવેલું છે. 3 બોટલ તમારી સામે મૂકવામાં આવી છે. એ 3 બોટલનું નામ એકચ્યુઅલી છે ફાયર એક્સટિંગ્યુશર. આ એક્સટિંગ્યુશરની ઉપર કઈ આગમાં કયું એક્સટિંગ્યુશર વાપરવું એ સ્પષ્ટપણે લખેલું હોય છે. પણ કેવી રીતના લખેલું હોય છે? ABCDE પ્રમાણે. અને એની બાજુમાં નાના અક્ષરોમાં લખેલું હોય કે ભાઈ એ તો આ પ્રકારમાં વાપરવું, બી તો આ પ્રકારમાં વાપરવું, સી તો આ પ્રકારમાં વાપરવું. હમણાં જ્યારે આપણે એનો ઉપયોગ કરવાનું શીખવાડીશું ત્યારે તમારી વચ્ચે લાવીને તમને એને બતાડીશું કે એમાં શું લખેલું છે. તો આ પ્રકારે આગને વિભાજિત કરવામાં આવેલું છે ABCD ને E ટાઈપમાં. હવે તમને એ ખબર છે કે એ ટાઈપ ફાયરમાં લાગી ગઈ છે, આ બીટમાં લાગી ગઈ છે, સીમાં લાગી છે, ડીમાં છે, ઈમાં છે, તો કઈ રીતના એને બુઝાવી? તો આપણે પાછા પ્રથમ ટ્રાયેંગલમાં આવશું કે આગ લાગવા માટે 3 વસ્તુ જરૂરી હતી, જેની અંદર સૌથી પહેલાં ઓક્સિજન હતો, બીજા નંબર પર ઈંધણ હતું, ફ્યુલ હતું, અને ત્રીજા નંબર પર જે હતું એ હીટ હતી, ગરમી. તો સૌથી પહેલાં ગરમી દૂર કરીએ આપણે. કોઈપણ જગ્યા પર હીટ દૂર કરવાના સૌથી વધારે સરળતામાં ઉપલબ્ધ થાય, કેમ કે ગરમી દૂર કરવા માટે આપણે જનરલી પાણીનો ઉપયોગ કરીએ. કોઈપણ જગ્યાએ આગ લાગે તો આપણે પાણીનો મારો ચલાવીએ. પાણી નાખવાના કારણે એની અંદર જે ગરમી રહેલી છે, ગરમી પાણી બધું શોષી લેશે, પાણી પોતે ગરમ બની જશે અને આગ બુઝાઈ જશે. તો તમને ખ્યાલ હોય તો દરેક જગ્યા પર ફાયર બ્રિગેડ આવે તો પાણીનો બંબો લઈને આવશે, અને ફાયર ટેન્ડર કહીએ, ફાયર ટેન્ડર લઈને આવશે અને પાણીનો મારો ચલાવે અને આગ બુઝાઈ જાય. પણ દરેક જગ્યા પર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ આવે ને ત્યારે પાણી મારતી હોતી નથી. આપણે જોઈએ છીએ કે પાણી જ છે, પરંતુ પાણીની અંદર ઘણા બધા એવા કેમિકલ્સ ફોર્મ બધા મિક્સ કરવામાં આવતા હોય છે. જે પ્રકારની આગ હોય એના પ્રમાણે અમારો જે સ્ટાફ હોય એ પ્રમાણે એજ્યુકેટેડ સ્ટાફ હોય, એટલા માટે એ પ્રમાણેનું મિશ્રણ કરીને એ પ્રમાણે ફોર્મ બેઝ પાણી યુઝ કરીને આગ બુઝાવતા હોય છે. તો ખાસ ક્લાસિફિકેશન ઓફ ફાયરના ધ્યાનમાં લઈ પ્રાથમિક ધોરણની આગ છે, એટલે કે જ્યારે આગ નાની છે ત્યારે જ તમારે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જો તમારા કંટ્રોલની બહાર છે આગ, તો તમારે કમ્પલસરી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો કોન્ટેક્ટ કરવાનો છે અને એ લોકો આવીને જ સિચ્યુએશનને હેન્ડઓવર કરી લેશે. તો ક્લાસિફિકેશન ઓફ ફાયર પછી હીટ દૂર કરવા માટે તમે પાણીનો મારો ચલાવો છો. જે જગ્યા પર પાણી નાખીને આગ બુઝાવી શકાય એ બધી આગો ક્લાસિફિકેશન એમાં આવશે, અને એ જે મેથડ છે એને કુલિંગ મેથડ કહેવાશે. કુલિંગ મેથડની અંદર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને એની માટે વોટર ટાઈપ એક્સટિંગ્યુશરનો ઉપયોગ થાય. એ હમણાં તમને અહીંયાથી બતાવીશું એટલે તમને આઈડિયા આવશે. પછી બીજા નંબર પર છે એ સ્મૂધરિંગ મેથડ છે. સ્મૂધરિંગ મેથડ એટલે આગને અંદર મળતો જે શ્વાસ છે એને રૂંધી નાખવાનો, એટલે કે એનો ઓક્સિજન કટ ઓફ કરવાનો. ઓક્સિજન કટ ઓફ કેવી રીતના થાય તો બે એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. સૌથી પહેલાં તો આપણે એક મીણબત્તી સળગતી હોય, પછી મીણબત્તી સળગતી વખતે એની ઉપર જો કોઈ કાચનો ગ્લાસ મૂકી દેવામાં આવે તો મીણબત્તી બુઝાઈ જાય છે. આવું આપણે ઘણી વખત પ્રયોગ જોયેલો છે. તો એ જે કાચનો ગ્લાસ છે એ મીણબત્તી ઉપર ઊંધો રાખશો તમે એટલે એને ક્યાંયથી હવા મળશે નહીં, અને એને હવા મળતી બંધ થશે એટલે 1 મિનિટ પછી મીણબત્તી ઓટોમેટિક બુઝાઈ જશે. એવી રીતના આપણે ઘરે કપડાં ધોઈએ તો એની અંદરથી ફીણ થાય, બબલ્સ થાય. એ બબલ્સ જે છે એ બબલ્સ એક લેયરના પતલા હોય એટલે તમે પાણી નાખો તો ધોવાઈ જાય. એવી રીતના એક કેમિકલ આવે છે AFFF ફોર્મ.
આ એક્સટિંગ્યુશરની અંદર એને સામેલ કરવામાં આવે છે. એ સામેલ એક્સટિંગ્યુશરની અંદર જ્યારે ઉપયોગ કરો ત્યારે એની અંદરથી બબલ્સની ચાદર નીકળે. એ જનરલી પેટ્રોકેમિકલ આગ માટે ઉપયોગ થાય. પેટ્રોલ કેરોસીન ઉપર જ્યારે આગ લાગી હોય ત્યારે એની પર એ ફોર્મની ચાદર પથરાઈ જાય અને બબલ્સની થિકનેસ એટલી જાડા માત્રામાં હોય તો એની અંદર ઓક્સિજન જતો અટકાવી દે અને આગ ત્યાં ને ત્યાં બુઝાઈ જાય. એનો દેશી ઉપચાર આપણે કરતા હોઈએ છીએ. ઘણી જગ્યા પર સામાન્ય ભીની રેતી પેટ્રોલ પંપ પર તમે જોઈ હશે. આ રેતીને તમે ક્યારેક પેટ્રોલ પર નાખો તો એ રેતી છે પેટ્રોલને શોષી લેશે, એટલે એ જે પેટ્રોલ છે બધું શોષાઈ જશે અને બાષ્પીભવન સ્ટાર્ટ થઈ જશે હીટના કારણે અને એ આગ છે બુઝાઈ જશે. તો બી ટાઈપ ફાયર જેની અંદર આપણે યુઝ કરીએ છીએ ફોર્મ છે અને એને બુઝાવવા માટે ઓક્સિજન દૂર કરવાનો છે. અને ઓક્સિજન દૂર કરવાની મેથડ છે એને આપણે સ્ટાર્વેશન મેથડ કહીએ છીએ, આ સ્મૂધરિંગ મેથડ કહીએ છીએ. એના પછી છે ત્રીજા નંબર પર સ્ટાર્વેશન મેથડ. સ્ટાર્વેશન મેથડ એટલે એને ઈંધણને દૂર કરવાનું છે. સૌથી પહેલાં આપણે હીટ દૂર કરી, એ કુલિંગ મેથડ, ઓક્સિજન દૂર કર્યો એ સ્મૂધરિંગ મેથડ અને હવે છે એ સ્ટાર્વેશન મેથડ. સ્ટાર્વેશન મેથડ શું છે? આ સભા હોલની અંદર આપણી પાસે 101 જેટલી ખુરશી છે. આ ખુરશીમાંથી કોઈ એક ખુરશી સળગે તો એ સળગવા દેવાની, બાકીની 99 ખુરશીને અહીંયાથી હટાવીને એક સલામત જગ્યા પર લઈ જવાની. તો એક જે ખુરશી સળગે છે એની એક ડેન્સિટી સુધી સળગીને રાખ બની જશે. રાખ બનીને ત્યાં ને ત્યાં પથરાઈ જશે, પછી એ આગળ વધશે નહીં. તો આ જે 99 ખુરશીને આપણે દૂર કરી એ છે સ્ટાર્વેશન મેથડ. ઘણી જગ્યા પર આપણા ઘરની અંદર પીળા કલરની ગેસની પાઇપલાઇન છે, એમાં ક્યારેક આગ લાગી જાય. આગ લાગી જાય તો આપણે એની પર પાણી નાખશો તમે તો એ આગ બુઝાશે નહીં. શું કામ નહીં બુઝાય? કે ગેસ છે, ગેસ છે હવાની અંદર ભળતો જશે અને બીજી બધી વસ્તુ પણ સળગાવશે. તો તમારા ઘરની બહાર જ્યાં ગેસ પાઇપલાઇન સ્ટાર્ટ થતી હશે ને ત્યાં એક લાલ કલરનો કોક મૂકવામાં આવેલો છે. જ્યારે પણ ઘરની અંદર ક્યારે આવી દુર્ઘટના બને તો એ કોકને બંધ કરી દેવાનો. કોક બંધ કરશો એટલે ગેસની સપ્લાય બંધ થઈ જશે. પાઇપલાઇનમાં જેટલો ગેસ છે એટલો ગેસ સળગી જશે અને પછી આગ ઓટોમેટિક બુઝાઈ જશે. તો આ એક મેથડ છે કે જે આગને મળતો ખોરાક છે એને અટકાવી દેવો, એટલે સ્ટાર્વેશન મેથડ. તો આગ કેવી રીતના લાગે? તો 3 વસ્તુ ભેગી થવાના કારણે આગ લાગે. એ જ 3 વસ્તુને દૂર કરવાથી આગ બુઝાવી શકાય છે. અને એ 3 વસ્તુ દૂર કરી આગ બુઝાવવા માટે આગને ઓળખવી ખાસ જરૂરી છે, જેની માટે આપણે 5 પ્રકારના આલ્ફાબેટ જોયા, જેમાં A ટાઈપ, B ટાઈપ, C ટાઈપ, D ટાઈપ અને E ટાઈપની ફાયર છે. આ બધી વસ્તુ ખબર પડી ગયા પછી હવે આપણે આગને બુઝાવવા માટે સક્ષમ છીએ. પણ ક્યારે? કે જ્યારે આપણી સામે જે એક્સટિંગ્યુશર મૂકવામાં આવ્યા છે એનો ઉપયોગ કરી શકીએ ત્યારે. તો આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કેવી રીતના કરાય, આ એક્સટિંગ્યુશરને કેવી રીતના ઓળખી શકાય? તો અત્યારે તમારી સામે અહીંયા 3 એક્સટિંગ્યુશર મૂકવામાં આવેલા છે. આ 3 એક્સટિંગ્યુશર દરેક જગ્યાએ લાલ કલર છે એટલે આપણને સરખા લાગે, પણ 3 અલગ અલગ આગની અંદર ઉપયોગ કરવા માટે બનેલા છે. તો આને કેવી રીતના ઓળખવા? તો સૌથી પહેલાં એક એક્સટિંગ્યુશર છે ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર. આ તમને અહીંયાથી બતાવે છે. હવે આ ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર છે એ તમે કેવી રીતના સમજી શકો? તો આની ઉપર બ્લુ કલરનો પટ્ટો મારવામાં આવેલો છે, દેખાય છે બધાને? આની ઉપર બ્લુ કલરનો પટ્ટો મારવામાં આવેલો છે. આ બ્લુ કલરનો પટ્ટો ઓલ ઓવર ઇન્ડિયામાં, આખા ભારતમાં તમે ક્યાંય પણ જશો, જો એની પર બ્લુ કલરનો પટ્ટો મારવામાં આવેલો છે ધેટ મીન્સ કે એ ડ્રાય કેમિકલ પાવડરનું એક્સટિંગ્યુશર છે. આ બોટલની અંદર પાવડર રાખવામાં આવેલો છે જે કાર્બન મોનોબેઝ કન્ટેનના પાવડર ઉપયોગ થાય. આ પાવડર તમારી આંખમાં જશે, કાનમાં જશે, મોઢામાં જશે, ચામડી પર લાગશે તો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કરતો નથી. એટલે જ્યારે પણ એક્સટિંગ્યુશરનો યુઝ કરો ત્યારે તમારા આંખમાં જશે તો શું થશે એ વિચાર કરવાની કોઈ જરૂરિયાત નથી. આ એક્સટિંગ્યુશર ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર છે. હવે એની ઉપર લખેલું છે કે આ કઈ આગમાં વાપરી શકાય. એ તમારી ખુરશી પાસે નજીક પણ અહીંયાથી બતાવશે, તમને ટીવીની સ્ક્રીન પર જોઈ શકશો. એની પર A ટાઈપ ફાયર, B ટાઈપ ફાયર અને C ટાઈપ ફાયર આવું સ્પષ્ટ લખવામાં આવેલું છે, દેખાય છે તમને, રાઈટ? તો આ A, B ને C આગની અંદર આ એક્સટિંગ્યુશર યુઝ થશે. તો હવે આપણને ખ્યાલ છે કે A ટાઈપ ફાયર એટલે જનરલ ફાયર, B ટાઈપ ફાયર એટલે પેટ્રોકેમિકલ ફાયર અને C ટાઈપ ફાયર એટલે ગેસ ફાયર. તો આ 3 આગની અંદર તમે યુઝ કરી શકો એવું આની પર લખેલું છે. એક્સટિંગ્યુશર કયું છે એ ખ્યાલ આવી ગયો. બ્લુ બેલ્ટથી ઓળખવાનું પહેચાન શું કામ? તો જ્યારે પણ આગ લાગશે તો ચારે બાજુ ધુમાડો ફેલાઈ જશે. ધુમાડો ફેલાઈ જશે ત્યારે આપણને ખબર હશે કે મંદિરની અંદર બેઝમેન્ટમાં કોઠારી સ્વામીની ઓફિસ પાસે એક્સટિંગ્યુશર છે, પણ કયું એક્સટિંગ્યુશર છે આપણને ખ્યાલ હશે નહીં. તો એ એક્સટિંગ્યુશર તમે દૂરથી પણ જોઈ શકો તો એના પરથી આઈડિયા આવે કે બ્લુ કલરનો પટ્ટો દેખાય છે એટલે પાવડર એક્સટિંગ્યુશર છે. તો એના માટે એને દૂરથી પહેચાન બનાવવા માટે એની પર બ્લુ બેલ્ટ લગાવવામાં આવેલો છે.
બ્લુ બેલ્ટ એક્સટિંગ્યુશર છે, ખ્યાલ આવી ગયો, ડ્રાય કેમિકલ પાવડર છે. હવે એનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરતાં પહેલાં એની માટે દરરોજની કાળજી લેવી જરૂરી છે. તમે જ્યાં પણ કામ કરો છો, નોકરી ધંધાનું સ્થાન છે, ઘરમાં રાખતા હોઈએ, મંદિરમાં હોય, તો જ્યારે પ્રિમાઇસીસમાં આવો છો તો સૌથી પહેલાં પ્રેશર ગેજ જોવાનો છે. શું છે પ્રેશર ગેજ? આની ઉપર એક મીટર આપવામાં આવેલું છે એક્સટિંગ્યુશર ઉપર. આ મીટરની અંદર બે પ્રકારના કલર છે, એક રેડ અને એક ગ્રીન. લાલ કલર એટલે ખતરાની નિશાની. જ્યારે લાલ કલર પર છે ત્યારે તમારે આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો નથી. બે બાજુ લાલ કલર છે અને વચ્ચે ગ્રીન કલર છે. બે બાજુ લાલનો મતલબ એવો છે કે જો ડાઉન સાઈડ લાલ હશે તો એનો મતલબ છે કે આની અંદર જે પ્રેશરાઇઝ ગેસ ભરવામાં આવ્યો છે પાવડરને ઉડાડવા માટે, એ ગેસનું પ્રમાણ ઘટી ગયું છે. અને જો હાયર બાજુ છે તો એનો મતલબ કે આમાં ગેસનું પ્રમાણ થોડું વધારે માત્રામાં પૂરાઈ ગયું છે. તો જ્યારે વધારે માત્રામાં હશે તો એની ઉપરનો પ્લન્જિંગ પાર્ટ છે છટકીને તમને વાગવાની શક્યતાઓ રહેલી. અને જો ઓછા પ્રમાણમાં હશે તો જ્યારે આગ લાગશે ને તમે જ્યારે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરશો તેની અંદરથી પાવડર જ નીકળશે નહીં. તો એ એક્સટિંગ્યુશરની અંદર ગ્રીન કલર જોવો ખાસ જરૂરી છે. જો તમે રોજ જે જગ્યા પર એક્સટિંગ્યુશર જુઓ છો ત્યાં લાલ પર કાંટો છે તો ટીંગાળેલું એક્સટિંગ્યુશર ઉતારીને નીચે આડું સુવડાવી દેવાનું છે. સુવડાયેલા એક્સટિંગ્યુશરનો મતલબ એવો થાય કે આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો નથી. એટલે જ્યારે આગ લાગે એવા સમયે આપણને દૂરથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ સુવડાયેલું એક્સટિંગ્યુશર છે એટલે કામ કરવા માટે લાયક નથી. લટકાયેલું હશે તો તમે નજીક જશો અને જોશો, અને જ્યારે ખબર પડશે કે કાંટો રેડ ઉપર છે તો ખ્યાલ આવશે કે આ એક્સટિંગ્યુશર વાપરવા લાયક નથી. તો એ સમયે તમારી એક તો પોઝિશન એવી સિચ્યુએશનમાં હશે કે તમે અડધા ગભરાયેલા હશો અને પછી એક્સટિંગ્યુશર વાપરી શકાય તેવું નહીં હોય તો વધારે ગભરાઈ જશો. તો હંમેશા રેગ્યુલર આ પ્રેશર ગેજ ચેક કરો. પ્રેશર ગેજ ચેક કર્યા પછી એની પર એક યલો કલરનું સીલ આપવામાં આવે. આ યલો સીલ છે એ સીલ બ્રેક કરી અને સેફ્ટી ક્લિપ છે એ ક્લિપને દૂર કરવાની છે. એ ક્લિપ દૂર કરશો એટલે પાછળની સાઈડ એક યલો કલરનું સ્ટેન્ડ આપવામાં આવેલું છે. આ સ્ટેન્ડ દૂર થશે. આ સ્ટેન્ડ દૂર કરશો એ પછી પ્લન્જિંગ પાર્ટ એક્ટિવ થશે, એટલે કે એક્સટિંગ્યુશર તમે દબાવી શકશો. આપણને એવું થાય કે સાહેબ આ ઇમરજન્સીમાં યુઝ કરવાનું અને આટલી બધી પહેલી આની અંદર શું કામ મૂકી હશે? પણ એટલા માટે મૂકી છે કે આ A, B ને C ની અંદર યુઝ કરવાનું છે. ક્યાંક આપણે D ની અંદર યુઝ ના કરી નાખીએ એટલા માટે આપણને વિચારવાનો ટાઈમ આપે છે. પછી કોઈ નાના બાળક છે કે જે રમતની અંદર આ એક્સટિંગ્યુશરને દબાવી અને આનો મિસયુઝ ના કરી નાખે એટલા માટે એની અંદર આ 3 પ્રકારની પહેલી મૂકવામાં આવે છે કે પહેલાં સીલ બ્રેક કરો, એના પછી પિન દૂર કરો, પિન દૂર કર્યા પછી પાછળની સાઈડથી યલો સ્ટેન્ડ રિમૂવ કરો. યલો સ્ટેન્ડ રિમૂવ કર્યા પછી તમે એક્સટિંગ્યુશર દબાવી શકશો. જનરલી જેની પાસે સામાન્ય નોલેજ હોય એ લોકો શું કરે કે આવી રીતના 3 મૂવમેન્ટ કરી અને એક્સટિંગ્યુશર દબાવીને સીધું આગ પર મારી દે. પણ આ એક્સટિંગ્યુશરની અંદર 6 કિલો પાવડર છે, 2 કિલો એક્સટિંગ્યુશરનું વજન છે. જનરલી આપણને 5 કિલોની પાણીની ડોલ ઊંચકવાની હેબિટ ના હોય, આપણે બીજાની સેવા લેતા હોઈએ. તો એકસાથે આગ લાગી હોય ત્યારે 6 kg એક્સટિંગ્યુશર અને 2 કિલો એનું એટલે 8 કિલો વજન ઉપાડવાનું થાય તો તકલીફ પડે, કમરમાં સણકો આવી જાય. તો ક્યારેય પણ તમારે સીધી રીતના ઉંચકી લેવાનું નથી. આની માટેની એક પોઝિશન છે, હું એમ કહીશ કે ઉપર આવીને જ બતાવું એટલે બધાને આઈડિયા આવે. ઉપર આવી જાઓ. આ એક પોઝિશન છે. પોઝિશનની અંદર વેઇટ ડાયવર્ટ છે. આ કોઈ એવું જાદુ નથી કે જેમાં 100 કિલો વજન 50 કિલો બની જાય, પણ એક ટેકનિક છે. આપણને સ્વામી એમ કે કોઠારમાં 50 કિલો ઘઉંનો કઠ્ઠો મૂકવા જવાનો છે, તમે જાઓ તો આપણે જનરલી આવી રીતના ઊંચકી ના શકીએ, હાથ પર ટેરવાના બળથી ઊંચકી ના શકીએ. એને આપણે શોલ્ડરના બેઝ પર અથવા તો કમરના બેઝ પર લઈ જવો પડે અને એ પોઝિશનમાં લઈ જાઓ તો તમે આસાનીથી ચડાવી શકો. એમ વજનને ડાયવર્ટ કરવાનું છે. એમનો ડાબો પગ છે આગળની બાજુ છે સીધો છે, પાછળનો પગ છે થોડો ક્રોસ છે જે એના સપોર્ટ આપે છે બોડીને, અને આગળની સાઈડથી આખું બોડી બેન્ડ કરેલું છે. આ પોઝિશન બેન્ડ છે. આ પોઝિશનનો ફાયદો એટલો છે કે તમે જ્યારે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરશો તો તમારી સામે આગ લાગેલી છે એવા હેતુથી ઉપયોગ કરો છો, પણ ક્યારે તમારી પાછળની બાજુ સળગવા માંડશે એનો તમને અંદાજ રહેશે નહીં. તો તમે 360 ડિગ્રી 360 ડિગ્રી ફરીને બધી દિશાની અંદર આગ ઓલવી શકો એટલા માટે આ પોઝિશન કરવામાં આવે છે. સ્ટ્રેટ વેમાં તમે ઊભા હશો તો તમારે પાછળ ફરવું પડશે ને, ફરશો ત્યાં સુધીમાં આગળની સાઈડ શું ચાલે છે ખબર નહીં પડે. તો આ 360 ડિગ્રીની અંદર તમે ઊભા આગને બુજાવી શકો. બીજો બેનિફિટ શું છે, તમે એક્સટિંગ્યુશર ઓલવવા માટે હવે સક્ષમ છો, એક્સટિંગ્યુશર વાપરી શકશો. પણ જે લોકોને એક્સટિંગ્યુશર યુઝ કરતા નથી આવડતું એ લોકો આગમાંથી ભાગીને બહાર આવતા હશે.
એવા સમયે તમને ટકરાશે. જો તમે આ પોઝિશનમાં હશો તો ફક્ત તમારા શોલ્ડર ટકરાશે, તમારા ખંભાનો ભાગ ટકરાશે અને તમે સ્ટેબલ ઊભા રહી શકશો. આવી રીતના ઊભા છો તો તમે પણ પડી જશો, કેમ કે ભાગતા માણસ છે ને એકદમ સ્પીડમાં આવે, એનો વે ગોતતા હોય કે જલ્દીથી અહીંયાથી કેવી રીતના દૂર થવાય. તો આ પોઝિશનમાં જ્યારે હશો તો તમને બીજો કોઈ વ્યક્તિ પાડી શકશે નહીં. ત્રીજો બેનિફિટ એવો છે કે આગ લાગે ત્યારે સૌથી વધારે ધુમાડો ફેલાઈ જાય. ધુમાડો ફેલાઈ જાય એટલે જનરલી એ ધુમાડો ઝેરીલો હોય, કાળા કલરનો હોય, તમારી આંખોનું વિઝન ડાઉન કરી નાખે, તમને કશું જ દેખાય નહીં. કશું જ દેખાય નહીં એટલે તમે હાફડા ફાફડા થઈ જાઓ કે હવે મને આગ તો દેખાતી નથી, બધી બાજુ ધુમાડો જ છે, કઈ જગ્યા પર લગાવવું. તો ધુમાડાની એક પ્રકૃતિ છે. આપણે ઘરે ચૂલો સળગાવીએ તો ચૂલામાંથી જ્યારે ધુમાડો નીકળે, ધુમાડો હંમેશા કઈ દિશામાં જાય? આકાશ તરફ જાય. તો ધુમાડો એ હવાના વજન કરતાં ઓછો છે, હલકો છે, તો એ હંમેશા ઉપરની દિશા તરફ ઉડશે. તો તમારે એ વખતે નીચે જેટલા નમશો એટલું વિઝન તમને ક્લિયર દેખાશે. તો એટલા માટે આ બેન્ડ પોઝિશન કરવાની છે અને પછી એક્સટિંગ્યુશરનો યુઝ કરવાનો છે. હજુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જનરલી આપણે ઊભા છે ભાઈ અને સામેની સાઈડ લાઈફ જેકેટમાં આગ લાગે તો એ સીધું ફોર્સથી એક જ જગ્યા પર પાવડર નાખશે તો એ પાવડર એક ગેસના પ્રવાહ સાથે નીકળશે અને આ પ્રવાહ સાથે એ જે જગ્યા પર નાખશે એક જ જગ્યા પર ફોર્સથી જશે તો એ બધા કોલસા ઉડાડીને બીજી જગ્યા પર લઈ જશે. તો એ જે કોલસા બીજી જગ્યાએ ઉડશે એ જે જગ્યા નહીં સળગતી હોય એને પણ સળગાવશે. તો તમારે એને જેમ આપણે કચરો વાળતી વખતે સાવરણી ફેરવીએ એવી રીતના સ્વેપ કરવાનું છે, આવી રીતના હલાવવાનું છે, જેના કારણે પાવડર વેવ્સ બનીને પથરાઈ જશે અને પથરાઈને એ વેવ્સના કારણે આગ બુઝાઈ જશે. તો આ ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ, પાવડર એક્સટિંગ્યુશરનો ઉપયોગ છે. ફરી વખત એક વખત રિવીઝ કરીશ કે સૌથી પહેલાં એની પર જે સીલ છે સીલ તોડવાનું છે. સીલ તોડ્યા પછી સેફ્ટી ક્લિપ નીકાળવાની છે. સેફ્ટી ક્લિપ નીકાળ્યા પછી પાછળનું યલો સ્ટેન રિમૂવ કરવાનું છે. યલો સ્ટેન રિમૂવ કર્યા પછી પોઝિશન ખાસ લેવાની છે. પોઝિશન લીધા પછી સાવરણીની જેમ પુશ કરી અને સ્વેપ કરી અને આગને બુઝાવવાની છે. આ ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર છે જે A ટાઈપ, B ટાઈપ અને C ટાઈપની ફાયરમાં ઉપયોગમાં લેવાશે. એના પછી બીજા નંબરે કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્યુશર છે. જનરલી આપણે બધા શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. કોઈ 10x10ની પેક રૂમ છે અને પેક રૂમની અંદર આ એક્સટિંગ્યુશરની અંદર 4.5 કિલો કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે. જો આને ઉપયોગ કરવામાં આવે તો ત્યાંનું ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, જેના કારણે તમે આગ બુઝાવવા ગયા હોય એની બદલે તમે જ ત્યાં બુઝાઈ જાઓ. એટલે ક્યારેય પણ બંધ રૂમમાં આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો નથી. એટલા માટે આ એક્સટિંગ્યુશરને દૂરથી ઓળખવા માટે એની પર કાળા કલરનો પટ્ટો લગાવવામાં આવેલો છે. કેવો બેલ્ટ છે? બ્લેક બેલ્ટ છે. આ બ્લેક બેલ્ટ એટલે ડેન્જરની નિશાની છે. આ પણ ક્યાંય પણ જશો સમગ્ર ભારતમાં તો બ્લેક બેલ્ટ તરીકે આ એક્સટિંગ્યુશર ઓળખાય છે. આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ તમે ઇલેક્ટ્રિકલ ફાયરમાં કરી શકો છો. એની પર લખવામાં આવેલું છે ઇલેક્ટ્રિકલ ફાયરમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. અને બીજું છે પેટ્રોકેમિકલ ફાયરમાં, પેટ્રોલમાં, કેરોસીનમાં. પણ કઈ જગ્યા ઉપર? હવે બહુ મોટું જનરેટર છે તો એ જનરેટરને ચલાવવા માટે અંદર એક ઓઇલ ચેમ્બર આપવામાં આવેલી છે. તો જે ઇલેક્ટ્રિકલ સાધનોની અંદર વપરાતા ઓઇલ છે એની અંદર તમે આ એક્સટિંગ્યુશરનો યુઝ કરી શકો છો. તો આ કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્યુશર છે જેને બંધ રૂમમાં ઉપયોગ કરવાનું નથી. ઇલેક્ટ્રિકલની અંદર ઉપયોગ કરવાનું હોય તો સામાન્ય રીતના બોડી બનેલી છે લોખંડની બનેલી છે. લોખંડ એ કરંટનું વાહક છે. તો હંમેશા જ્યારે પણ આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરીએ તો એને જમીન પર મૂકવાનું છે. જમીન પર મૂક્યા સિવાય આ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો નથી. સપોઝ તમારે આ એક્સટિંગ્યુશરને બંધ રૂમમાં ઉપયોગ કરવાની જરૂરિયાત પડી તો આ એક્સટિંગ્યુશરની અંદર આગળના હોર્ન ઉપર એક હૂક આપવામાં આવેલું છે. આ હૂકથી તમે ક્યાંય પણ એને ટીંગાડી દો, બારીમાં કોઈ ટીંગાડી શકાય એવી જગ્યા પર એને ટીંગાડી દો અને ટીંગાડ્યા પછી એક્સટિંગ્યુશરને ઓપરેટ કરી અને ત્યાંથી બહાર નીકળી જાઓ. જ્યાં ઓક્સિજન ઓછો કરી કાર્બન ડાયોક્સાઇડ વધારશે એટલે ઓટોમેટિક ત્યાં આગ બુઝાઈ જશે. એ સિવાય અત્યારે આ ભાઈએ જે રીતના એક્સટિંગ્યુશર પકડ્યું છે આવી રીતના તમારે ક્યારેય પકડવાનું નથી. 2 પ્રકારની દાઝવાની પ્રક્રિયા હોય. માણસ દાઝે અને એના 2 પ્રકાર હોય, કોલ્ડ બર્ન અને હોટ બર્ન. એક માણસ વધારે પડતી ઠંડકથી પણ દાઝી શકે અને એક વધારે પડતી ગરમીથી પણ દાઝી શકે. તો આ કાર્બન ડાયોક્સાઇડ છે ચિલ્ડ ગેસ છે. કેવો ગેસ છે? ઠંડકવાળો ગેસ છે. તો એ ઠંડકવાળો ગેસ જ્યારે આની અંદરથી બહાર નીકળશે તો અત્યારે જે તમને બ્લેક કલરનો હોર્ન દેખાય છે આખું સફેદ થઈ જશે. કેવો થઈ જશે? વ્હાઇટ. સફેદ થવાના કારણે એની ઉપર બરફ જામી જશે. બરફ જામી જાય એટલે શરૂઆતમાં આગની અંદર ગરમી વધારે એટલે આપણને સાનુકૂળ લાગે, ઠંડક લાગે.
પણ એ ઠંડક ફેવિક્વિકનું કામ કરશે. જેમ ફેવિક્વિકનો ઉપયોગ કરીએ અને આપણી આંગળી પર લાગી જાય અને ચામડી જેમ ચોંટી જાય છે, એવી રીતના જો તમે આવી રીતના પકડશો તો એ તમારો હાથ ત્યાં ચોંટાડી દેશે અને એ સ્કિન તમારી ઉખડી શકશે નહીં. તો એ જ્યારે ચામડી ઉખડશે ત્યારે તમારી ચામડીને પણ ડેમેજ કરશે. તો એને પકડવા માટે એક સ્પેશિયલ જગ્યા આપવામાં આવેલી છે. એ જગ્યા ઉપરથી જ તમારે એને પકડવાનું રહેશે. જ્યારે પણ આ એક્સટિંગ્યુશરનો યુઝ કરીએ ત્યારે નીચે જમીન પર મૂકીએ. જમીન પર મૂક્યા પછી એને એની પકડવાની જગ્યા પર પકડીએ. પછી જેમ પહેલાં ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશરમાં પિન નીકાળતા હતા, એવી જ રીતના આની અંદર પિન નીકાળવાની છે. પિન નીકાળી અને ઊંધી ઘડિયાળની જેમ આપણે જનરલી શું હોય, પાણીનો નળ ખોલીએ એવી રીતના કોક ખોલવાની આપણને આદત હોય, પરંતુ આ ડેન્જરસ ગેસ છે એટલા માટે એને ઊંધી રીતના ખોલવો પડશે. એન્ટી ક્લોકવાઇઝ તમે ખોલશો એટલે આની અંદરથી ગેસ નીકળશે. ગેસની અંદર સામાન્ય અવાજ હોય, અવાજથી ગભરાવાની જરૂર નથી. તો આ સેમ છે એ CO2 એક્સટિંગ્યુશર છે. તમે ઇલેક્ટ્રિકલ આગની અંદર ઉપયોગમાં લઈ શકશો. ખાસ બંધ રૂમની અંદર ઉપયોગ કરવાનો ટાળવો. જો બંધ રૂમમાં ઉપયોગ કરવો છે તો એને હેંગ કરી, ટીંગાડી અને ચાલુ કરીને તમે બહારની બાજુ નીકળી જાઓ. એના પછી ત્રીજા નંબરે તમારી સામે મૂકવામાં આવ્યું છે વોટર બેઝ એક્સટિંગ્યુશર છે. એની અંદર 9 લિટર પાણી છે. પાણીનો એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો છે તો એની અંદર વ્હાઇટ કલરના અક્ષરથી લખવામાં આવેલું હશે. જે કાંઈ પણ લખાણ હશે બધું વ્હાઇટ બેલ્ટમાં લખેલું હશે. આ એક્સટિંગ્યુશરનો જ્યારે પણ ઉપયોગ કરો તમે ત્યારે પાણી અંદર આવેલું છે એટલે ઇલેક્ટ્રિસિટી ખાસ બંધ હોવી જોઈએ. જો ઇલેક્ટ્રિસિટી ચાલુ હશે અને તમે આ એક્સટિંગ્યુશરનો યુઝ કરશો તો તમે ત્યાં ને ત્યાં જ અર્થિંગના કારણે કરંટ લાગશે. તો હંમેશા વોટર બેઝ એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો હોય તો આપણે એ એક્સટિંગ્યુશર યુઝ કરીએ ત્યારે ઇલેક્ટ્રિસિટી ખાસ બંધ કરીએ. બાકી સેમ જેમ ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર ઉપયોગમાં લેતા હતા એવી જ રીતના પ્રેશર ગેજ જોવાનો છે, સેફ્ટી ક્લિપ નીકાળવાની છે, સ્ટેન્ડ નીકાળવાનું છે. સ્ટેન્ડ નીકાળી અને પ્લન્ઝિંગ પાર્ટ એક્ટિવ કરી અને પોઝિશન લઈ અને સાવણની માફક પાણીને પાથરવાનું છે. તો આ ડ્રાય કેમિકલ પાવડર, વોટર બેઝ એક્સટિંગ્યુશર અને કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્યુશર, આ 3 પ્રકારના એક્સટિંગ્યુશર તમારી સામે જે છે એ તમને અહીંયા બતાવવામાં આવ્યા. 3 એક્સટિંગ્યુશર ચલાવતા આવડી ગયા આપણને, પણ સિચ્યુએશન એવી છે કે હવે તમે અંદર જઈ શકો તેમ નથી. આગમાં ધુમાડા જેટલા બધા આવી ગયા છે કે તમે પોતે અંદર ફસાઈ ગયા છો, અથવા તો તમે આગ બુઝાવવાની જાણો છો પણ તમે અંદર જઈ શકતા નથી ને તમારે એક્સટિંગ્યુશર લેવા માટે જવું છે. તો કેવી રીતના જઈ શકાય? કદાચ ખ્યાલ હોય તો સુરતની અંદર તક્ષશિલા નામની આગની એક ઘટના બનેલી, લગભગ બધા પરિચિત હશે. એની અંદર 11 જેટલી વિદ્યાર્થીનીઓએ જીવ ગુમાવ્યા. તો એનું શું રીઝન હતું? એ લોકોએ ઉપરથી કૂદકો મારવો પડ્યો. શું કામ કૂદકો મારવો પડ્યો? કે એ લોકોને આગમાં ફસાઈએ ત્યારે નીકળવું કેવી રીતના એનું નોલેજ નહીં હતું. જો આ માર્ગદર્શન લોકો પાસે હોત તો આરામથી ક્યાંક ને ક્યાંક એ લોકો રસ્તો શોધીને બહાર આવી શકત. પણ ચારે બાજુમાં ધુમાડો ફેલાઈ ગયો, વિઝન ડાઉન થઈ ગયું, નીચે બેસવું પડે. જનરલી આપણે નીચે બેસવાનું કહો કે એટલે કેવી રીતના બેસીએ? બિલાડીની જેમ કેટ સ્ટાઇલમાં બેસી જઈએ. તો 2 પંજાના અને હથેળીના જે ભાગ છે આપણા એકદમ નાજુક છે. ઘણી વખત મંદિરમાં આરતી લેતા હોઈએ અને હાથ એકદમ નજીક જતો રહે તો હાથ આપણો દાજે એટલે તરત હાથ પાછો આવી જાય. કુકરની સીટીમાંથી વરાળ નીકળે અને રસોઈ કરતાં કુકરની સીટીમાંથી વરાળ આવે તો હાથ તરત પાછો આવી જાય. તો એ એક આપણી સેન્સિટિવ સ્કિનની નિશાની છે. તો તમે જો બિલાડીની જેમ બેસશો તો તમારા તળિયાનો ભાગ અને હથેળીનો ભાગ છે એ દાજી જશે. એટલે ક્યારેય પણ એવી રીતના બેસવાનું નથી. જ્યારે બેસવાની સિચ્યુએશન છે એ આપણે નાનપણમાં ભાખોડિયા ચાલતા હતા. એ ભાખોડિયા ચાલવાની પદ્ધતિને થોડી કન્વર્ટ કરવાની છે અને ક્રાઉલિંગ મેથડ કહેવાય. તમને અહીંયા કરીને બતાવશે ક્રાઉલિંગ, અને એ ક્રાઉલિંગ મેથડથી ચાલવાનું છે. તમારી ની અને એલ્બો એટલે કે કૂણી અને ઘૂંટણના ભાગથી ચાલવાનું છે. આ રીતના તમે ચાલશો, પેટનો ભાગ અડવા દેવાનો નથી. આવી રીતના મૂવમેન્ટ કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળશો તો તમે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરી શકશો. તમને કોઈ પણ પ્રકારનો ધુમાડો નહીં નડે. આગ લાગે ને ત્યારે નીચેની સરફેસ, ટાઇલ્સનો ભાગ, દિવાલોનો ભાગ આ એકદમ ગરમ બની જાય અને ગરમ બની જવાના કારણે આપણી હથેળી દાજે. પણ કૂણીનો ભાગમાં તમને ક્યારેક કંઈક કામ કરતી વખતે વાગી જાય ને તો શરૂઆતમાં ખબર નહીં પડે. થોડી વાર, કલાક 2 કલાક પછી જ્યારે પરસેવો લાગશે અને તમારો હાથ ત્યાં જશે તો તમને ખબર પડશે કે અહીંયા તો બ્લડિંગ થાય છે, લોહી નીકળે છે. તો એ પાર્ટ જે તમારા છે એકદમ નક્કર પાર્ટ છે, બરડ બની ચૂક્યા છે. તો એ બરડ પાર્ટનો ઉપયોગ કરી અને ક્રાઉલિંગ કરી અને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી શકો. એના પછી સેકન્ડ એક ક્રવ હેન્ડેડ મેથડ છે. એ થોડી એક્ટિવિટી તમારી પાસે જ કરાવીને પ્રેક્ટિકલી કરીએ તો તમને વધારે આઈડિયા આવશે. તમારે બધાએ એકબીજાને હાથ મિલાવવાનો છે, આજુબાજુમાં શેક હેન્ડ કરવાનું છે.
આજુબાજુમાં બધાને હાથ મિલાવો અને એને ખેંચો ખેંચો ખેંચો, બરાબર ખેંચો. ઘણા બધાના હાથ છૂટી ગયા. ઓકે, છોડી દો. હવે તમારા બધાનો હાથ આવી રીતના ક્રવ કરવાનો છે, આવી રીતના ક્રવ. હવે બાજુવાળાના હાથમાં લગાવી દો, બાજુવાળાના હાથમાં લોક કરો. લોક કરવાનો, આવી રીતના લોક કરો, કાંડા નથી પકડવાના, આવી રીતના લોક કરો. હવે ખેંચો એને. આ થોડું મજબૂત લાગે છે ને? આ થોડું મજબૂત લાગ્યું? હાથ મિલાવીએ તો સરકી જવાય, પણ આ હરિકૃષ્ણ મહારાજનો જેમ હાથ પકડે ને એમ આપણો હાથ પકડવાનો. મહારાજે જેમ હાથ પકડ્યો છે એવી રીતના આપણે હાથ પકડવાનો. અને પછી શું કરવાનું છે તમને અહીંયા પ્રેક્ટિકલી કરીને બતાવીએ. આવી જાઓ, એક ભાઈ આવી જાઓ, તમારામાંથી જ આવી જાઓ. યસ, આવી જાઓ, આવી જાઓ યાર, આવી જાઓ. આ રેસ્ક્યુ ટેકનિક બતાવીએ છીએ એ સક્ષમ વ્યક્તિઓએ જ કરવાની છે, જે તમે બીજાને બચાવવા માટે સક્ષમ છો તો જ. એક મિનિટ, અહીંયા સૌથી પહેલાં એમની પોઝિશન તમે જુઓ, એ કેવી રીતના બેઠા છે. એમની કૂણીનો ભાગ છે એ ઘૂંટણ પર મૂક્યો છે, જેથી કરીને કોણી ખસી ના જાય. અમુક નાની નાની વસ્તુઓનું ખાસ ધ્યાન આગ લાગે ત્યારે રાખવાનું. તમારી સામે કોઈ વ્યક્તિ બેભાન પડ્યો હશે, એને કોઈક સપોર્ટ કરીને તમને આપતો હશે, તમારું હૃદય એમને પણ 20% ડાઉનમાં ચાલતું હશે, તો આવી સિચ્યુએશનમાં જ્યારે કામ કરવાનું થાય ત્યારે તમને અમુક બારીકીની વસ્તુઓ ધ્યાનમાં ના રહે. પણ આ પોઝિશન એટલા માટે બતાવવામાં આવે છે કે તમારે ખાસ આ ધ્યાન રાખીને આ પોઝિશન પ્રમાણે કામ કરવાનું છે. આવી રીતના જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં વ્યક્તિને આવી રીતના બેસાડવાનો છે. આમ ફરી જાઓ, સભા બાજુ ઊભા થઈ જાઓ. હવે બેસી જવાની પર. વેરી ગુડ. આ તો જાડો લીધો અને બંને હાથ આ બાજુ. ઓકે, આવી રીતના ઊભા થવાનું છે અને પછી જવાનું છે. જતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સ્ટ્રેટ ચાલવાનું છે અને રિવર્સ ચાલવાનું છે. આવી રીતના ક્રોસમાં ચાલવાનું નથી. જો ક્રોસમાં ચાલશો તો તમારા પગ છે એ ભરાઈ જશે અને પડવાની શક્યતાઓ રહે છે. બીજી વસ્તુનું ખાસ ધ્યાન, જ્યારે પણ કેઝ્યુઅલ્ટીને ઉપાડો, કોઈ વ્યક્તિને ઊંચકો, તો એનો હાથ ખંભા ઉપરથી ખાસ પકડી રાખવાનો છે. અત્યારે જે ભાઈ હતા એ જીવિત હતા, તમે જ્યારે રેસ્ક્યુ કરતા હશો ત્યારે બધા બેહોશ હશે, તો એનું મુંડીના ભાગથી નીચે પડી ના જાય એટલા માટે તમારે એને પકડી રાખવાના છે. હવે સ્વામીએ જેમ કીધું એમ આ ભાઈ થોડા વજનવાળા હતા, તો અમારા માણસો તો સક્ષમ હોય એટલે ઊંચકી શકે, પણ કદાચ તમારી એવી સિચ્યુએશન આવે કે કોઈ વધારે વજનવાળો વ્યક્તિ છે એને ઊંચકી ના શકાય, તો એને કેવી રીતના બહાર લાવો? તો એની માટે આપણે એક નાનપણમાં ગેમ રમતા હતા, ગણપતિ બાપ્પા મોરિયા. કદાચ બધાને ખ્યાલ હશે આ પોઝિશન, બરાબર? ખ્યાલ છે બધાને? આવી કોઈ ગેમ આવતી હતી, બસ એનો જ પ્રયોગ કરવાનો છે અને એ પણ તમે અમને પ્રેક્ટિકલ કરીને બતાવીએ. આવી જાઓ. આ પોઝિશનમાં ફેરફાર એટલો છે કે અત્યાર સુધી આપણે આવી રીતના ઉપર હાથ રાખીને ગેમ રમતા હતા. હવે આ પોઝિશન ચેન્જ કરવાની છે. આ હાથને નીચે લઈ જવાનો છે, બંને બાજુથી નીચે લઈ જવાનું કારણ મેં પહેલાં કીધું એમ કે તમારો કોણીનો ભાગ છે ખસી ના જાય એટલા માટે. રેસ્ક્યુ એક એવી વસ્તુ છે કે એકબીજાને સપોર્ટ કરશો તો જ સક્સેસ જશો. ટીમ વર્ક છે. પોતાનો સ્વાર્થ વિચારીશું તો ક્યારેય સક્સેસ જઈ શકીશું નહીં. એટલે આ ભાઈ છે એ આ ભાઈને સપોર્ટ કરશે ને આ ભાઈ છે આમને સપોર્ટ કરશે. તો આ સપોર્ટ કરશે તો જ આ રેસ્ક્યુ સક્સેસ જશે. સક્સેસ જવા માટે એકબીજાના હાથને કોણીના ભાગથી ટેકો આપવાનો છે ને ઊંચો રાખવાનો છે. બીજું કશું જ કરવાનું નથી. અહીંયા આવીને એમની ઉપર સૂઈ જાઓ, ઊંધા બંને હાથ. હા, તમે એકચ્યુઅલ બેભાન થઈ ગયા એવી રીતના સૂઈ જાઓ, સૂઈ જાઓ. વેરી ગુડ. અપ. હવે એ ભાઈ ચાલ્યા કેવી રીતના? માથાના ભાગથી. આ બતાવવાનું કારણ એ છે કે ક્યારેય માથાનો ભાગ આગળ રાખીને ચાલવાનો નથી. શું કામ નથી ચાલવાનું? કે ધુમાડો ફેલાઈ ગયો હશે તો માથું સીધું ક્યાંક દિવાલમાં ભટકાશે. એટલે એમને ઊંધા રાખી અને પછી તમારે લઈ જવાના છે. એટલે આ મિસ્ટેક ક્યારેય કરવાની નથી. ઓકે, થેન્ક યુ. તો આ 3 રેસ્ક્યુ મેથડ હતી. એમાં સૌથી પહેલાં ક્રાઉડિંગ તમને જે બતાવવામાં આવ્યું કે તમે કૂણીના બળથી તમે પોતે ફસાયા છો તો કેવી રીતના નીકળી શકો. બીજા નંબરે ક્રવ હેન્ડેડ અને ત્રીજા નંબરે ગણપતિ બાપ્પા મોરિયા. આ 3 મેથડ છે જેનાથી આસાનીથી તમે પોતે પણ બચી શકશો અને બીજાને પણ બચાવી શકશો. આ ક્રવ હેન્ડિંગમાં સાહેબ શું કરવાનું? આ 2 જણા એમ કર્યું? હા, ક્રવ હેન્ડિંગ. આવી જાઓ. એમાં ત્રીજા વ્યક્તિને બચાવવા માટે કોઈ વ્યક્તિ છે કે જે તમે આસાનીથી લઈ જઈ શકો છો, તો તમારે 2 જણાએ આવી રીતના પોઝિશન લેવાની છે. આ પકડનો મતલબ એવો છે કોઈકને એક લાફો મારીએ ને તો એના હાથ એના ગાલ પર સોળ પડી જાય. એટલે આપણા ટેરવા છે મજબૂત છે, તો એ મજબૂત ટેરવાનો ઉપયોગ કરવાનો છે. લોક કરવાના, આવી રીતના કરો લોક.
આ લોક કરીને બેઠા છો, હવે હું ત્યાં હાજર છું, મારી પાસે સ્ટ્રેચર નથી, ખુરશી નથી, હું ક્યાં લઈ જઈ શકું એવી પરિસ્થિતિ નથી, તો આ ભાઈને આવી રીતના શોલ્ડર આમને પકડીને બેસાડી દીધા અને બેસાડીને ખંભા ઉપરથી આવી રીતના બે હાથ પકડી લીધા અને ઊંચા કરીને બહારની બાજુ લઈ જઈ શકાય. આ પોઝિશનની અંદર કોઈ હાડકું ભાંગે નહીં. એમના થાપાના ભાગેથી ઊંચકો તમે અને શોલ્ડરના બળે થાય. હાથ પકડો છો તમે, પણ એ હાથનું બળ છે એ શોલ્ડર ઉપર થાય છે. એટલે ખંભો એવી વસ્તુ છે કે જલ્દી તૂટે નહીં. અને નાની સામાન્ય ક્રેક હોય તો ખંભા પર બહુ અસર પણ ના થાય. આપણને ઘણી વખત ડૉક્ટર એમ કહે કે જોડી બાંધીને ફરજો, 15 દિવસમાં હેર ક્રેક છે મટી જશે. તો એ ખંભા પરની ક્રેક હશે તો એને પહોંચી શકાશે, પણ બીજી કોઈ જગ્યાએ ડેમેજ હશે તો એને પહોંચી નહીં શકાય. એટલે એને સલામત એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેની આ એક ટેકનિક છે. તો સૌથી પહેલાં આગ કેવી રીતના લાગે એ શીખ્યા. આગ લાગ્યા પછી એ આગને ઓળખતા શીખ્યા. આગ ઓળખ્યા પછી આગને બુઝાવતા શીખ્યા. આગ બુઝાવવા માટે ઉપયોગી સાધનો એટલે કે ફાયર એક્સટિંગ્યુશર. હવે આપણે એને લાલ બોટલ તરીકે નહીં ઓળખીએ, એનું નામ છે ફાયર એક્સટિંગ્યુશર. તો એ ફાયર એક્સટિંગ્યુશરને કેવી રીતના ઓપરેટ કરવું, એમાં 3 પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર છે. એનો ઉપયોગ કેમ થાય એ તમને સમજાવવામાં આવ્યું. અને એના પછી જ્યારે આપણે પોતે પણ આ આગની અંદર ફસાયા હોઈએ તો કેવી રીતના નીકળીએ એની માટેની ક્રાઉલિંગ મેથડ. 40થી 60 કિલોના વજન સુધી કોઈ માણસને રેસ્ક્યુ કરવો છે તો ક્રવ હેન્ડેડ અને કદાચ ઓવર વેઇટેડ વ્યક્તિને તમારે ત્યાંથી લિફ્ટ કરવો છે, બીજી જગ્યાએ લઈ જવો છે, તો બંને હાથનો ઉપયોગ કરીને ગણપતિ બાપા મોર્યા. તો આ એક ફાયરનું પ્રાથમિક નોલેજ છે. આ પ્રાથમિક નોલેજ સક્ષમતાના ધોરણે જો દરેક વ્યક્તિ સુધી હોય તો સામાન્ય આગ લાગે તો એને પ્રાથમિક ધોરણે તમે એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરી અને બુઝાવી શકો. કોઈ પણ વસ્તુની શરૂઆત હંમેશા નાનાથી જ હોય. તો જ્યારે પણ જો નાનું હોય ત્યારે જ તમે એને બુઝાવી દેશો તો એ મોટું સ્વરૂપ ધારણ કરશે નહીં. એ સિવાય અહીંયા બીજા અમારા 3 ઇક્વિપમેન્ટ મૂકવામાં આવેલા છે. હમણાં બરોડાની અંદર એક હરણીની દુર્ઘટના બની ગઈ. બોટ પલટી જવાથી બાળકોના મૃત્યુ થયા પાણીમાં ડૂબી જવાથી. તો એનું શું કારણ છે કે ક્યાંક ને ક્યાંક આપણા વાલીઓની અવેરનેસ નથી એટલા માટે. તો આ 2 વસ્તુ તમને ખાસ બતાવવા માટે લાવ્યા છીએ. બતાવો એમને અને આવો તમે ભાઈ, તમને પહેરાવે. બીજા એમને આપો બલાને. યસ, તમે આવો. તું આવ્યો, બસ હવે તારો તને લાભ. આ લાઈફ જેકેટ છે. આ જેકેટ આવી રીતના અહીંયા પહેરાવે છે. દરેક પાણીની અંદર જવાવાળા વ્યક્તિઓએ પહેરવું જોઈએ. તમને તરતા આવડે છે કે નથી આવડતું, કદાચ તમને તરતા આવડે છે પણ તમે જે જગ્યા પર ફરવા માટે ગયા છો એ પર્યટન સ્થળનું પાણી કયા પ્રકારનું છે, તળાવ કયા પ્રકારનું છે, નદી કયા પ્રકારની છે તમને ખબર હશે નહીં. એની અંદર કયા પ્રકારના જીવ રહેલા હશે પણ તમને ખબર હશે નહીં. તો એવા સમયે જો તમે આ લાઈફ જેકેટ પહેરેલું હશે તો તમે પાણીના ઉપરના ભાગે તરી શકશો. અને દરેક લાઈફ જેકેટની અંદર એક વિસલ આપવામાં આવતી હોય છે. એ વિસલ છે એટલે ટૂંકમાં જ્યારે પાણીમાં જઈએ ત્યારે પહેરીને જવું અને પહેરીને જવું. ભગવતસિંહ કેમ થાય? નીચેનો પટ્ટો ખેંચી લેજો. આ જેકેટ પણ અલગ અલગ પ્રકારના હોય ને? અલગ અલગ પ્રકારના હશે, પણ આ ડબલ શીટ વાળું છે. સૌથી સેફેસ્ટમાં સેફેસ્ટ છે. ISI કોડથી લઈ અને ડિઝાસ્ટર દ્વારા એને એપ્રુવલ આપવામાં આવેલું હોય. એટલે અમારી પાસે એ પ્રકારના હોય. અત્યારે ઘણા બધા ફેશનેબલ પણ હોય છે. કદાચ તમે આમાંથી દીવ ક્યાં કોઈ ગયા હશે તો દરિયા કિનારે જોયું હશે, જેકેટની જેવા આપે છે, પણ સલામતી માટે આ સૌથી સારું છે. તો આ પ્રકારે કંપનીનું છે? આ ગવર્મેન્ટનું છે. કંપની યુનાઇટેડ છે અને દરેક ને આ પ્રકારના ડિઝાસ્ટરમાંથી અવેલેબલ કરતા હોય છે. તો આ પ્રકારનું તમે આ લાઈફ જેકેટ પહેરીને જ પાણીમાં જાય. તમે બાળકોને પ્રવાસમાં મોકલો તો એને પણ ખાસ સૂચના આપો કે આ પ્રકારનું લાઈફ જેકેટ પહેરશો તો ને માત્ર તો જ તમારે પાણીમાં જવાનું છે, બાકી પાણીમાં જવાનું નથી. એના સિવાય ઘણી બધી જગ્યા પર તમને લાઈફ રિંગ પણ જોવા મળશે. બતાવો લાઈફ રિંગ. આ લાઈફ રિંગ છે. લાઈફ રિંગ આપણને એવું થાય કે ડૂબતા માણસને માટે આ કામમાં આવે. આ એકચ્યુઅલી રેસ્ક્યુઅર માટેની વસ્તુ છે. તમે કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબે છે એને બચાવવા જાઓ તો એ વ્યક્તિ સીધો તમારું ગળું પકડે. એની એક હેબિટ હોય, એ સીધું ગળું પકડીને તમને ડૂબાડવાનો પ્રયત્ન કરે. તો આવા સમયે અમે લોકો જ્યારે રેસ્ક્યુ કરવા માટે જઈએ ત્યારે દૂરથી આ રિંગ એને આપીએ. એટલે એની દૂરની ચારે બાજુ રસ્સા આપેલા છે. એમાંનો કોઈ પણ રસ્સો એ પકડી લે, બીજી બાજુના છેડાનો રસ્સો પકડી અને અમે એને બહાર લઈ આવીએ. એટલે રેસ્ક્યુ કરવા માટેનો ઉપયોગ થાય. વત્તા ઘણી એવી જગ્યાએ દુર્ઘટના બને કે એક સાથે 10-15 માણસો ડૂબે. તો આવી રીતની એક લાઈફ રિંગ એને આપી દઈએ તો બધા લોકો આને પકડીને ત્યાં ટીંગાઈ શકે.
નીચે ડૂબી જવાનો ખતરો રહે નહીં. તો આનો ઉપયોગ એટલા માટે તમને સમજાવીએ છીએ કે ક્યાંક આવી દુર્ઘટના બની હોય અને તમે જુઓ અને આવી રીતના કોઈ લાઈફ રિંગ ફેંકે તો એક લાઈફ રિંગની અંદર વચ્ચે લોકો ઘૂસી જવાનો પ્રયત્ન કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે, પણ એકચ્યુઅલી આની અંદર વચ્ચે ઘૂસીને બહાર નીકળવાનો પ્રયત્ન કરશો તો પણ તમે નીકળી શકશો નહીં. આનો ઉપયોગ બહારથી કરવાનો છે, પકડીને તમને કોઈ ખેંચીને લઈ જશે એની માટે તમને આપવામાં એટલા માટે આવે છે કે તમે આને પકડીને પાણીમાં ઊભા રહી શકો, ડૂબી ના શકો એટલા માટે તમારા સહારા માટેની વસ્તુ છે. તો આ બંને વસ્તુ છે એનો ઉપયોગ પણ પાણીની અંદર ક્યાંક રેસ્ક્યુ માટે જરૂર પડે તો એની માટે એક્સપ્લેન કરેલો છે. ઘણી બધી વખત આપણને એવું થાય કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસવાળા તો આવે છે અને ઇલેક્ટ્રિસિટી કટ કર્યા વગર સીધા અંદર જતા રહે છે અને આગ બુઝાવીને જાય છે, તો બસ કાઢી નાખો અમને થાકી જશે. તો એ જ્યારે પણ કામ કરતા હોય ને ત્યારે એમની પાસે એ પ્રકારના સાધનો હોય છે. અહીંયા તમને એક ગમબૂટ દેખાય છે, આ ગમબૂટ છે. આ ગમબૂટ અમારા માણસોએ પહેરેલા હોય. આ ગમબૂટ છે એ 1100 kV વોલ્ટેજથી ટેસ્ટેડ કરેલા હોય. આ ગમબૂટ કદાચ ઇલેક્ટ્રિકલના કરંટના ચાલુ વાયર પર પડશે પગ તો પણ અમને કરંટ લાગશે નહીં. 22 પ્રકારના કેમિકલ ટેસ્ટ આ શૂઝ ઉપર કરવામાં આવે છે, જેથી કરીને આપણે પાણી વાળતા હોય અને પેલા સાદા બૂટ પહેર્યા હોય તો પગ ફોગાઈ જાય. બધાને ખેડૂત તો છે જ અમરેલી જિલ્લા, લગભગ બધાને ખ્યાલ હશે. તો આની અંદર એવું નહીં થાય. એટલે અમે કદાચ આ પહેરીને 10 કલાક 8 કલાક પાણીમાં કામગીરી કરીએ ને તો અમારા પગ સલામત રહે છે. કેમિકલથી ટેસ્ટેડ કરેલા હોય એટલે આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ પડે અમારા પગ પર, ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોય તો પણ અમારા પગને નુકસાન થતું નથી. એટલા માટે અમે લોકો સીધા આવીને અંદર ઘૂસી જઈએ છીએ. પણ તમારા લોકોએ સાહસ કરવાનું નથી. તમારે જે કામ કરવાનું છે એ બહારથી થઈ શકે એટલું કરવાનું છે, એટલા માટે આ બતાવીએ છીએ. એ સિવાય જ્યારે અમારી ટીમ જ્યારે સ્થળ પર આવે ત્યારે સૌથી પહેલાં અમારી પાસે ફાયરમેન એક્સ હોય. જેમ તમે પોલીસની પાસે રિવોલ્વર અને દંડો જુઓ એમ અમારા દરેક ફાયર ફાઇટર પાસે આ ફાયરમેન એક્સ હોય. આ એક્સની ઉપર બ્લેક કલરનો જે હાથો છે ને એ હાથો પણ 1100 kV વોલ્ટેજ ટેસ્ટેડ કરેલો હોય. એટલે અમે કોઈ જીવિત વાયર તમારો મીટરથી આવીને સીધું ઉડાડી દઈએ તો તમારા ઘરની અંદર બધો કરંટ ત્યાંથી ને ત્યાંથી અમે કટ કરી નાખીએ અને પછી અમે ફાયર ફાઇટિંગ કરતા હોઈએ. ઘણી જગ્યા પર અમારે લોક તોડવું પડે, અંદર માણસો ફસાયો તો બારી તોડવી પડે, કોઈ માણસ સળગી ગયો હોય એને દૂરથી પકડવો છે. તો આ મલ્ટીટાસ્કિંગ ઉપયોગમાં ઘણી બધી જગ્યા પર અમે આનો ઉપયોગ કરી શકીએ અને હેંગથી હૂકથી ભરાઈને ખેંચી લઈએ. તો એની માટે અમે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ અમારા હથિયાર છે અને જેનાથી અમે લોકો સલામત રહી શકતા હોઈએ છીએ. પછી છે હેલ્મેટ છે. એ હેલ્મેટની ઉપર એક અમારી સર્ચ લાઇટ આપવામાં આવેલી હોય. આ સર્ચ લાઇટની અંદર 3 પ્રકારના ફંક્શન હોય. એક વખત દબાવો તો એ સિંગલ લાઇટ કરશે, બીજી વખત દબાવશે તો ડબલ લાઇટ કરશે. સિંગલ લાઇટનો મતલબ અમે કામ કરી રહ્યા છીએ, ડબલ લાઇટનો મતલબ અમે જે કામ કરી રહ્યા છીએ એમાં કંઈક ખતરાવાળું કામ છે, થોડું વધારે મહેનત માંગી લેવું કામ ચાલુ છે. ત્રીજા નંબરે કરશો એટલે બ્લિંક થશે, લબુક જબુક થશે. હવે આ લબુક જબુક થાય છે એનો મતલબ એવો છે કે અમે પોતે ખતરામાં છીએ, અમારે કોઈ વસ્તુની જરૂર છે, અમે કંઈ કામ કરતા હોઈએ. આ તમારી સામે તો અમે 5 સાધનો લાવ્યા છીએ, પણ કદાચ ફાયર સ્ટેશન આવો તો અમારી પાસે 3.5 કરોડ રૂપિયાની આખી રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ વાન છે. તો એની અંદર જે કોઈ સાધન અમારે જોતા હોય, અમારે મંગાવવા હોય તો એ સમયે દૂર ડિસ્ટન્સ હોય તો આગળની સાથે પાછળ પણ એક લાલ લાઇટ થતી હોય હેલ્મેટમાં. એ લાલ લાઇટથી અમને ખબર પડે કે અમારો માણસ અમને બોલાવે છે. એટલે અમારા કોડ હોય પછી આના બધા, એ કોડ પ્રમાણે અમારા રેસ્ક્યુ બધા ચાલતા હોય. તો એ જ્યારે અમારા ફાયર ફાઇટર્સ તમારી વચ્ચે આવે ત્યારે ઘણા બધા લોકો શું કરે, ભાઈ આમ નહીં તું આમ કર નાખ, તું આમ નહીં તું આમ કર નાખ. પણ એ માણસ એનું ભણીને આવેલો માણસ છે. એ જે રીતના કામ કરતો હશે એની ટેકનિકથી કામ કરતો હોય. તો એ વખતે ડિસ્ટર્બન્સ ના સર્જાય એટલા માટે તમને આ સમજાવીએ છીએ કે આવી રીતના અમારી એક કોડ લેંગ્વેજ હોય, જે કોડ લેંગ્વેજથી અમારા કામકાજ થતા હોય ને એ પ્રમાણે અમે લોકો કામ કરતા હોય. હાલમાં અમરેલી જિલ્લાની અંદર તમારી સામે જે બધા સોલ્જર્સ છે એ લોકો અમરેલીથી મોરબીની અંદર એક બ્રિજની દુર્ઘટના બની હતી, કદાચ બધાને ખ્યાલ હોય તો. એ વખતે અમરેલીથી મોરબીનું ડિસ્ટન્સ થાય છે 210 કિલોમીટર. આ માત્ર ને માત્ર 1 કલાક ને 57 મિનિટમાં કાપીને આ ટીમે ત્યાં જઈને 28 લોકોના મૃતદેહોનું રેસ્ક્યુ કર્યું હતું. આ એ બધા ફાઇટર્સ છે. હમણાં રિસેન્ટલી લાઠીની પાસે એક બોરવેલની અંદર 17 કલાકનું રેસ્ક્યુ કરીને બાળકીને બહાર કાઢી. તો એ આ જ બધી ટીમ છે. એટલે તમે જે જિલ્લામાં રહો છો એ જગ્યા પર ગવર્મેન્ટ દ્વારા એક સક્ષમ ટીમ મૂકવામાં આવેલી છે કે જે તમામ પ્રકારના રેસ્ક્યુને પહોંચી શકે અને બીજા જિલ્લાઓમાં જઈને પણ મદદરૂપ થાય છે. ગયા ચોમાસાની અંદર જ્યારે ગીર સોમનાથની અંદર વેરાવળમાં પૂર આવ્યું ત્યારે પણ 57 જેટલા માણસોને જીવિત બચાવેલી આ ટીમ તમારા અમરેલી શહેરની અંદર કામ કરે છે. તો આ
તમામ પ્રકારની વસ્તુઓ છે એ સાધનોથી સજ્જ ટીમ તમારી વચ્ચે છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આવી દુર્ઘટના કોઈને પાસે બને નહીં અને અમારી જરૂર કોઈને પડે નહીં, પરંતુ સલામતી એ એક જીવનનો ભાગ છે. તો સ્વામીએ જેમ હમણાં પ્રવચનમાં આપણને કીધું કે દશાંશ ને વિશાંશ ભાગ કાઢી અને આપણે સંતોને પ્રદાન કરીએ, મંદિરને પ્રદાન કરીએ, એમ અમે એક અમારો આ દશાંશ વિશાંશ ભાગ તમને આપીએ છીએ કે જેનાથી કદાચ તમે ક્યાંક બચાવી શકો. એક જીવન બચશે તો પણ આપણી આ માસિક કથા દ્વારા આપવામાં આવેલું જ્ઞાન અને આ સંતોના આશીર્વાદ એ આપણા માટે ફળદાયક સાબિત થશે. આપણા ચૂનમ વંદન સાથે ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એક મિનિટ સાહેબ, મારે એક બે પ્રશ્ન છે તમને. આ જે 3 અલગ અલગ છે આ ટૂંકમાં, તો આ જે આગ લાગે એમાં જે યુઝ કરવાનો એ તમારી પાસે હાજર ન હોય અને બીજો હોય હાજર, તો એનો યુઝ થાય? વચ્ચે જે ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર છે ને એમાં A, B ને C ત્રણેયમાં ઉપયોગ થાય એવો છે. આ ત્રણેય પ્રકારની આગ જનરલી આપણે જોઈએ તો 3 પ્રકારની આગ જ જોવા મળે કે જે આપણે A ટાઈપ એટલે કે પાણીથી બુજાવતા હોય એવી, B ટાઈપ એટલે પેટ્રોલની ને C ટાઈપ એટલે ગેસની. સામાન્ય જનજીવનની અંદર આ 3 પ્રકારની આગ તમને જોવા મળે. બાકી ઇલેક્ટ્રિકલ આગની અંદર પણ આ વચ્ચે પાવડર એક્સટિંગ્યુશર તમે વાપરી જ શકો. તો પાવડર બેઝ એક્સટિંગ્યુશર છે તમામ જગ્યા પર મૂકેલા હશે. નાનામાં નાની પ્રિમાઇસીસથી લઈને મોટામાં મોટી પ્રિમાઇસીસની અંદર ગવર્મેન્ટનો રૂલ્સ છે 500 સ્ક્વેર મીટર દીઠ કમ્પલસરી આવા 2 એક્સટિંગ્યુશર મૂકવા પડે. તો કોઈ પણ પ્રિમાઇસીસમાં આવા 2 એક્સટિંગ્યુશર વચ્ચે જે છે ABC એક્સટિંગ્યુશર તરીકે ઓળખાય છે પાવડરવાળું, એ તમને દરેક જગ્યા પર જોવા મળશે. એટલે તમે એનો ઉપયોગ કરી શકો. પણ કદાચ તમારી પાસે જાણકારી છે અને તમારી પાસે વોટર બેઝ એક્સટિંગ્યુશર છે તો પાવડરની બદલે કચરામાં કે મલબી પસ્તી ભંગારમાં આગ લાગી છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકશો. પછી આ એક હોય બરાબર આટલા, આ કેજી પ્રમાણે હોય? હા, કેજી આ પ્રમાણે. કેટલા કિલોનો છે? સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ એક્સટિંગ્યુશર છે 4.5 kg છે, 4.5 કિલો કાર્બન ડાયોક્સાઇડ છે એની અંદર. વચ્ચે છે ડ્રાય કેમિકલ પાવડર એક્સટિંગ્યુશર છે, ABC તરીકે એને ઓળખાય છે, જેની અંદર 6 કિલો પાવડર છે. અને આ બાજુની સાઈડ મૂકવામાં આવેલો છે એ વોટર બેઝ CO2 કહેવાય, એટલે પાણીવાળું એક્સટિંગ્યુશર છે જેની અંદર 9 લીટર પાણી છે. બરાબર. પછી આ જે આગ લાગી હોય એમાં વ્યાપ વધારે હોય તો એક બોટલથી પતી જાય કે બીજી? ના, એક બોટલથી આ પ્રાથમિક ધોરણે તમે ફાયર સર્વિસને બોલાવો છો એની પહેલા પ્રાથમિક ધોરણે કામ કરવા માટેની આ વસ્તુ છે. જો આગ કંટ્રોલ બહાર છે તો તમારે એક્સટિંગ્યુશરનું સાહસ પણ નથી કરવાનું, તમારે ફાયર સર્વિસને જ બોલાવવાની છે અને તમે એને કોલ કરીને જેની લઈ શકશો સહાય. પછી આને દબવું એટલે એકારે બધું નીકળી જ જાય? હા, એને દબવ્યા પછી તમે થોડો ટાઈમ માટે રાખી શકો, પણ એ કેવી ગણતરીમાં, જેમ તમને પોઝિશન બતાવી કે આગળ આગ લાગેલી છે, પછી કદાચ પાછળ લાગે છે તો તમારે 5 મિનિટ 2 મિનિટનો સમય જોઈએ તો અલગ વાત છે. પણ આજે ઉપયોગ કર્યું પછી 1 મહિના પછી બીજી વખત ઉપયોગ કરી એવું ના થાય. સામાન્ય ગેસનું લીકેજ તો રહે જ, એટલે જેની અંદર જે ગેસ છે સ્ટોરેજ પ્રેશર ગેસ એ કદાચ વધીને 7-1 મિનિટ સુધી એ સ્ટોરેજમાં રહી શકે, પછી નીકળી જાય. એક સાથે ઉપયોગ કરશો તો બધાના ટાઈમ ડ્યુરેશન અલગ અલગ હોય. 28 સેકન્ડમાં પણ પૂરું થઈ જશે. પ્રોપર વેની અંદર ચાલુ હશે તો 28 સેકન્ડની અંદર બધો પાવડર એક જ જગ્યા પર તમને પાથરી આપશે. ઓકે, થેન્ક યુ. તમારે કાંઈ ભાઈ કોઈને પ્રશ્ન હોય તો બોલજો ફાયર બાબતે. શોર્ટ સર્કિટની અંદર તમે વચ્ચેવાળું પાવડરવાળું એક્સટિંગ્યુશર પણ વાપરી શકશો અને બ્લેક બેલ્ટ એક્સટિંગ્યુશર પણ વાપરી શકશો. બંને બને ત્યાં સુધી કોઈ પણ આગ હોય તો આંખ વીંચીને પાવડરવાળું એક્સટિંગ્યુશર વાપરી લેવાનું. તો ABC વચ્ચેવાળું પાવડરવાળું જનરલી યુઝ થાય છે સાહેબ, બરાબર? હા, જનરલી બધી જગ્યાએ પાવડરવાળું. બીજી ખાસ અપીલ એક કરવાની કે અત્યારે ઘણી બધી જગ્યા પર અમારા વિભાગ દ્વારા સીલિંગ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે, કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવે છે. ત્યારે થોડુંક માઠું લાગે આપણને કે આ લોકો આવી અને અમારા ધંધા રોજગાર બંધ કરાવે છે, પણ ક્યાંક ને ક્યાંક એની પાછળનો જે ઉદ્દેશ છે તમારી સલામતીનો ઉદ્દેશ છે. તો ખાસ આપણા ભાઈ, આપણા સગા સંબંધી, વાલા કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ જે જગ્યા પર નોકરી કરે છે ત્યાં જઈ અને અસલામત થશે એની બદલે તમારે લોકો એને પ્રેશર કરવાનું છે કે ભાઈ સરકારનો નિયમ છે એ તો છે જ, પણ એક સત્સંગી તરીકે સંતોની આજ્ઞા છે કે આ ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી અને રાખવી. આપણા મંદિરમાં પણ તમે જુઓ તો દરેક જગ્યા પર ફાયર સેફ્ટીની સુવિધા કોઠારી સ્વામીએ સુસજ્જ કરી દીધી છે કે મંદિરની અંદર આવતો હરિભક્ત પણ સલામત હોવો જોઈએ. તો જો મહારાજના દરબારની અંદર પણ સિસ્ટમ લાગેલી હોય તો આપણા ઘર તો સામાન્ય છે, એની અંદર પણ આ સિસ્ટમો હોવી ખાસ જરૂરી છે.
જે જગ્યા પર આપણો બાળક ટ્યુશનમાં જાય છે એ ટ્યુશનમાંથી બહાર નીકળવા માટેના 2 રસ્તા છે કે નથી, એ જગ્યા પર ફાયરના એક્સટિંગ્યુશર છે, જો એ બિલ્ડિંગ કદાચ 2 માળ કરતાં વધુ મોટું છે તો પાણીની પાઇપલાઇનની સિસ્ટમ લાગેલી છે કે નહીં, સરકાર તો જોવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મહદઅંશે જો આપણે જાગૃત થઈ જઈએ ને તો આવી દુર્ઘટનાઓને ટાળી શકીએ. તો ખાસ અપીલ છે કે આ બધા પણ એની માટે જાગૃત થઈ અને આપણા રક્ષક આપણે પોતે જ બનીએ અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આ બધું જ સંપૂર્ણપણે આપણને રક્ષણ મળે, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. અત્યારના સાંપ્રત સમય પ્રમાણે ખૂબ જ જરૂરી માર્ગદર્શન આપ્યું. ફરીવાર ગઢવી સાહેબને જોરદાર તાલિકાના વાદન સાથે વધાવીએ. હવે વિનંતી કરીએ શાસ્ત્રી સ્વામીને પણ પ્રાર્થના કરશું કે સ્વામી પણ નીચે આવશે, કોઠારી સ્વામી પણ આવશે, સંતો નીચે પધારશે અને સંતો પાસે પધારશે. એક સરસ મજાની મંદિરમાં વિરાજતા વાલાવાલા રંગીલા ઘનશ્યામ મહારાજની પ્રતિમા અને શાલ ઓઢાડી પુષ્પમાળા પહેરાવી અને સાહેબનું સન્માન કરશે.